લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વાસણા ભાયલી વિસ્તારમાં શ્વાન પ્રેમીઓ માટે અનોખો ડોગ્સ કાર્નિવલ સિઝન 2 ભવ્ય રીતે યોજાયો। જી કેર ફાઉન્ડેશન તથા સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં વિવિધ જાતિના પાલતુ શ્વાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું શ્વાનો દ્વારા તૈયાર થતું વિશાળ પેઇન્ટિંગ, જેના માધ્યમથી રેકોર્ડ નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આયોજકોના જણાવ્યા મુજબ પ્રથમ સિઝનમાં 112 ડોગ્સે પેઇન્ટિંગ તૈયાર કરી હતી, જ્યારે આ વખતે રોયલ થીમ સાથે વધુ ભવ્ય આયોજન કરાય। સ્થળ પર રોયલ ફોટો બૂથ, એક્ઝિબિશન ઝોન, ગેમ્સ, લાઇવ મ્યુઝિક અને સૂફી નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજકોનો સંદેશ સ્પષ્ટ હતો, શ્વાન માત્ર પાલતુ પ્રાણી નથી પરંતુ પરિવારના સભ્ય છે। કાર્નિવલનો મુખ્ય સંદેશ રહ્યો ઇક્વિલિટી અને પ્રાણીઓ પર થતી ક્રુએલ્ટી રોકવાનો। વડોદરામાં યોજાયેલા અનોખા ડોગ્સ કાર્નિવલને શહેરજનો અને શ્વાન પ્રેમીઓનો ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો। वो सियासत में आप डॉग को बैठो, आप फोटोज ले सकते हो और ये पूरा रॉयल एक्सपीरियंस अभी थोड़ी देर में आपके लिए चालू होगा। जय हिंद। ना ना જી જય હિન્દ। આપણે આ વાસના ભાયલીમાં હોપર્સ કેફેમાં આપણે ઇવેન્ટ રાખેલો છે। આપણું આ સિઝન 2 છે ડોગ્સ ઓફ વડોદરાનું। આમાં આપણું આઈડિયા મને અને અભિષેકને એવી રીતે આવી હતી કે કંઈક યુનિક એક્સપિરિયન્સ ડિલિવર કરીએ, એટલે રોયલ થીમ રાખી છે। આખી એક્ઝિબિશન છે અને એક વર્લ્ડ રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે, જે કન્ફર્મેશન થશે ટૂંક સમયમાં। આપણે જે સૌથી મોટું પેઇન્ટિંગ બનાવવામાં આવશે ડોગ્સ દ્વારા। અને આપણું મેઇન સૌથી જે મેસેજ છે એ છે કે ઇક્વાલિટી અને ક્રુઅલ્ટી રોકવું, કે ભાઈ આપણે જે ડોગ્સને મારતા હોય છે લોકો, એ લોકોને આપણે પ્રેમથી, પ્રેમ ભાવથી આપણે સમજાય કે એ લોકોનું બી એક જીવન છે। તો એમને આપણે બતાવીએ કે કેવી રીતે લોકો પોતાના પેટ્સ માટે બી આવું ફનફેરમાં, આપણે મેળામાં જતા હોય છે, આ એ લોકોનો એક મેળો છે, તો એમાં એ લોકોને લઈ જવામાં આવશે। अधिराज। जय हिंद। मैं अभिषेक। ये बताना चाहूँगा कि ये हमारा डॉग्स ऑफ वडोदरा का सीजन 2 है। फर्स्ट सीजन में हमारे 112 डॉग्स ने पेंटिंग की थी। ये बार रॉयल एक्सपीरियंस, जैसे कि आप हमारे पीछे देख रहे हो, रॉयल फोटो बूथ वगैरह दिए हैं, सूफी नाइट होगी हमारी, फिर सिंगिंग, लाइव म्यूजिक होगा जो डॉग फ्रेंडली इन्वायरमेंट में होगा। और ये एक्सपीरियंस अपने डॉग पेरेंट्स को फर्स्ट टाइम मिलेगा। इसके पहले हम ये इमोशंस जो सॉन्ग्स के जरिए अपने बाहर आते वो कभी डॉग्स के साथ अपने नहीं कर पाए, तो ये फर्स्ट टाइम एक्सपीरियंस हमको मिलेगा। और हमारी थोड़ी देर में एग्जीबिशन चालू होगा, जिसमें हमारे 112 डॉग्स ने जो पेंटिंग करी थी उसमें से 30-40 डॉग्स के हम लोग पेंटिंग यहाँ पे एग्जीबिशन में लेंगे।